આજે આપણે જે કોકો કોલાને મજામાં જે પીએ છે, તમને ખબર છે કે એક સમયમાં દવા તરીકે વેચાતું હતું. હા, કોક એ ક્યારે સોફ્ટ ડ્રિંક ન હતું. ચાલો જાણીએ. વર્ષ 1886માં એક અમેરિકન ફાર્માસિસ્ટ જ્હોન પેમ્બર્ટન કંઈક નવી દવા બનાવવા લાગ્યા. તેમણે એક એવું પીણું બનાવ્યું હતું જે માથાના દુખાવો, હાથ અને નર્વસનેસને દૂર કરે. અને ત્યારે જ જન્મ્યો કોકો કોલા. શરૂઆતમાં કોક એ કોકો લીવ્સ અને કોલા નટ્સ હતો. કોકો લીવ્સમાંથી નાના પ્રમાણમાં કોકેન બનતું અને કોલા નટ્સમાંથી કેફીન, એટલે કોક એ બ્રેન ટોનિક કહેવામાં આવતું. 1900ની આસપાસ લોકો તેને ઉર્જા વધારતી હેલ્થ ડ્રિંક માનીને સીધા કેમિસ્ટમાંથી ખરીદતા. કોકો કોલાએ પણ માર્કેટિંગમાં લખ્યું, ડ્રિંક કોકો કોલા રિલીવ ફેટિગ, અર્થાત થાક દૂર કરે, ઇલાજ આપે. પછી 1905માં કાયદો બદલાયો અને કોકો કોલામાંથી કોફીન કાઢી નાખવામાં અને ધીમે ધીમે કોક દવામાંથી સોફ્ટ ડ્રિંકમાં બદલાય.